આપડે ઉભું કરી જવાનું એમાં હવે આમ જો હેઠા પડી જવું ન કરાયેલા. હે દોસ્તો, અમારી YouTube ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બધા કેમ છો? મજામાં ને? આમ જો વિશુના બ્લોગ જોતા હોય ને એ હંમેશા મજા જ હોય. તો દોસ્તો, અત્યારે હું રાજકોટ થી ગામડે આવ્યો તો માથા. ફાઇનલી દોસ્તો, તમે જોઈ શકતા હશો કે અત્યારે મારી ગાડીમાં કેવી રીતે ભેરા છે તમે ખાલી જોઈજો. એક જો વડવેન્દ્રા ઘોડ ઉપર ચડેલું હે માર હગી બેન. આમ જો મમ્મી હું દર્શન કરવા આવ્યો. આ ગાડી રહી ને આમ નીચે દબાઈ જતી. બોલો, મારા બાનો 100 કિલો વજન હે. દર્શન કરવા લાવ્યો. તમારો કેટલો વજન? 100 કિલો. આમ જો સમજો, બસ માંથી હું અને અનિરુદ્ધ જી કેમેરો લઈને અત્યારે ઉભો હે ને, આમ બે આગળ બેઠેલા. આવી પોઝિશન ની માઇલકોર અમે દોસ્તો ગામની બજારોમાંથી નીકળ્યા અને આજુબાજુ એટલે જેટલા લોકો બેઠા હતા એ બધા આમ હામું જોતા હતા અને હામું જોઈને એમ કેતા હતા, વાહ વિશુભાઈ વાહ. હે બા, તમે શું માંગ્યું? હાઉ ને મારી માં સારું કરે, નજર રાખે, ધ્યાન રાખે. વાહ વાહ. તો ફ્રેન્ડ આ છે ગલુડિયું છે. તો ફાઇનલી દોસ્તો, અરે વોટ નો કરો. લે 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 મમ્મી જો ખી 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 કરે. મમ્મી બ્લોગ માં કઈક કહી દે તો. સારી નાખ દો એમ થાય મને. હાલો હવે જઈશું અમે વડેસર. વડેસર નહીં, વડવે ના હું વડેશ્વર. એ વડેશ્વર ધામ. વાહ વાહ. ધડકે માએ. પછી મામા દેવે. વિશુબેન વાડીએ. પછી રાજકોટ. ના વિશુબેન વાડી. મમ્મી વાડીએ જાવું હે? હજી આપણે વાડીએ જવાનું છે. અર્જુન બિલાડી થરખી કર. આપણે એમાં એવું છે જો ભાઈ આ છે બિલાડી. બોલે. મિત્રો ફાઇનલી આપણે અહીંયા વડેસર પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. જો શું કહેવાય ભાઈ, તમે હવે બેસી જાવ અહીંયા. મારી સામે કેમેરા નો કરતા. વજન જોઈશ એટલો. જાજો વજન કિનો બાપા. કસમ દીધી છે એમ ઉભા નથી જતા ડાયરેક્ટ. છૂટા કરી દે એમ કસમ ઉતરી જાવ પેલા. ઉભી રહે એમ ન ઉતારશે હું પડે એટલે વાત કરે. હું એમ થોડો ઉતરતો હોય છું. કસમ છૂટી કર. અરે એટલો ભરાસો નહીં ને આ તો છૂટી કર. નાની ઓલી લપ તમને થઈ આ ગઈ. સપનું આવ્યું? છૂટી કર. તમે એવું નહીં કરો ને? ના સારું કરી દીધી. શું કરી દીધી? હા એમ કસમ છૂટી કરાય ને તો આપણે ઉભું કરી જવાનું એમાં શું હોય? હવે આમ જો હેઠા પડી જવું ન કરાયેલા. તમારી સવાય. પેલા હરખું પેલા નો ઉતરવાનું વિડીયો હરખો કસમ હોય ત્યાં લગી બાંધેલો હતો સમજો. બા ભાઈ રોવા માંડ્યા. મેં કીધું તો લાગે લાગે. લોહી નીકળી ગયું. રોવા માંડ્યા આમ જોયું છે. એ આમ જો લોહી નીકળી ગયું. સોરી બકરા જેવું મોટું. મારું નહીં હો તમારું. આ પથ્થર છે આના ઉપર હું ફૂંક મારું જાવ એક મિનિટ ભાગી જાવ એટલે આ પથ્થર તમારા ધ્યાનમાં ન આવે એટલે એનું નામ જાદુ કહેવાય. હું આવા દે ને જવા દે એટલે 1 મિનિટ માં રૂપિયો. વિશાલભાઈ આવે રૂપિયો થતા હોય તો હું અહીંયા પટમાં નો રહું. ઘરની ગાડી હોય. હવે આના ઉપર ફરીને આ માટી નાખી દઉં છું અને આ 2 આંગળનો પડદો જ છે આના ઉપર અને ફરીને ફૂંક મારું કે આવ જલ્દી એટલે આ પાછું પાણું આવી ગયું છે. હવે આ ઠીકરાના રૂપિયા થતા હોય તો માંગવું ન પડે તો ઘરે બેઠા જ રૂપિયા બનાવ. પણ રૂપિયો આયા છે કોઈના નજરમાં ન હોય. આ રૂપિયો આવી ગયો આવ ખાપ આવ એટલે ઝડપથી પાછું આવી ગયું. ઓલી જોઈ ઓલી થઈ જાય છે થઈ જાય. 1 ના 2 બની જાવ. આમાં 1 છે અને આ ખાલી મુઠ્ઠી મેં કોતરામાં નાખો એટલે 1 ના 2 બનતા આટલી વાર જલ્દી બની જાય ફટાફટ અને ખાલી કાપ ઝડપથી આવવા દે. 2 બની જાય 2
એટલે મને એને શંકા પડી ગઈ કે 1 રૂપિયો બીજો નાખ્યો એટલે 2 થઈ ગયા. એટલે આ એક જ છે. એટલે કોથળા માથનું નાખું કે થેલા માથનું નાખું, અને આમ કહું કે આવા દે ઝડપથી. એટલે આ 1 ને આ 2. હવે આ 2 થઈ ગયા છે. હવે ફરીને માનાનું ફૂંક મારું એટલે આ 2 વ્યા જાય છે ચોટીલા. હા, હુફ, જાઓ 1 મિનિટ ચોટીલા વ્યા જાઓ. એટલે આવી ગયું તમારા નજરમાં નું. ભાઈ એટલે એનું નામ બધી જાદુ કહેવાય છે, અને એનું નામ બધી કલા. મારા પાસે ભીવું છે. હવે આ 3 પ્યાલા છે. હુફ, જો આ દેરાણી જેઠાણી ને હાહુ. હવે નજર રાખજો, તમારા ધ્યાનમાં આવે તો મને કહેજો, અને નજરમાં ન આવે તો પછી મસ્કરી ન કરતા. માણા કે નજર બંધ કરીને જાદુ કરી, અને માણા કે ખેલ રમત કેવી રીતે થાય, અને જાદુ રમત તો બધી હમણાં બાપ દાદા ની ખેતી હતી પણ બધું બધે હવે અત્યારે દાડીએ મજૂરી બધી ચડી ગયા. ફૂ, જો આ 3 તારીખ છે. દેરાણી જુનાગઢ વહી જવાની, જેઠાણી સત્તાધાર વહી જવાની, અને હાહુ આપણે બાપા સીતારામે જવાનું. એ જાઓ. એટલે 2 હાથની કલા ને આ 1 હાથની કલા છે. હાલું તમે વ્યા જાવ જુનાગઢ. જય વેલનાથ અને જય બાપા સીતારામ. હનુમાનજી દાદા. અને શંકા પડી ગઈ કે આમાં મૂકી દીધી કે આમાં મૂકી દીધી. સાસુ તમે વ્યા જાવ. બાપા સીતારામ આપણે ઝુંડે વ્યા જાવ. જય બજરંગ. તમે વ્યા જાવ જેઠાણી. હાલો 1 મિનિટ ખા ઝડપથી. કેમાંથી? વચ્ચેના આમાં? વચ્ચે આમાં? હા. બસ એટલે ખાલી છે. હવે આને ફૂંક મારવું એટલે ખાલી થઈ ગયું. હવે આને આમ કહું કે જલ્દી આવ ઝડપથી. એટલે દેરાણી આમાં આવી, જેઠાણી આમાં આવી ગઈ, અને સાસુ આમાં આવી ગઈ. એ જ નથી. હવે આવી કરી પણ નહોતું નથી. હવે આને આમ ફૂંક મારો. હાલો ફૂ, હાલો 1 મિનિટ તને અહીંયા બેસી જાવ. આના ઉપર હું ઢાંકણું દઈ દઉં. સાસુને અહીંયા બંધ કરી દઉં. બાપા સીતારામ નું નામ લઈને જય બજરંગ બાપા. આનું મકાન ખાલી. આમાં 2 દેરાણી જેઠાણી વાતો કરે કટાકટ. હવે 2 આવી પણ ઓલી હાહુ રોકાઈ ગઈ. હાલો હાહુ, આનું મકાન ખાલી. આમાં 3 ભેગી થઈ. આનું નામ બધી કલા કહેવાય, એનું નામ બધી જાદુ કહેવાય. અને આ ઓલા ખજુરિયા છે, ખજુરિયા. એટલે જાદુ નહીં, આ બધી રમત. ઉફ. એટલે આ કઈ મોઢામાં નો રહીએ, પેટમાં નો રહીએ. આ લોખંડ છે, પણ અમારા કોથરામાં હતા, મારા થેલામાં એક તમારી નજર ચૂકાવી મોઢામાં નાખી દીધી, બારે કાઢી એટલે જાદુ કહે છે. જાદુ ક્યાંય નથી. એટલે આ ઝડપનું નામ બધી જાદુ છે. ઝડપનું નામ જાદુ કહેવાય. અત્યારે તો બધું બંધ થઈ ગયું છે. હવે આ બધી એક હાથ કલા. બસ તો તમે જોઈ શકતા છો કે રૂમલભાઈ સારો એવો પેલા એવું કઈ નહોતું. પેલા તો નાગ ને એવું બધું રાખતા, અત્યારે તો બધું બંધી થઈ ગયું છે. અને અમે નાના હતા, ભણવા જતા ને ત્યાં આવતા અને ખેલ દેખાડતા ઘરે આવી, નિશાળે આવી. અને પછી નથી ઓલા બહુ જૂનું વાળે બધું જૂનું યાદ આવી જાય. ઘઉં દે, કોક દાણા દે, દાણા દે, કોક લોટ દે, કોક પૈસા દે. એ તમારા રૂમલભાઈ કરતા ઘણા વર્ષથી રૂમલભાઈ કરતા હશો તમે, ઘણા વર્ષો ખેલ. તો બહુ મજા આવી. તમે કોમેન્ટમાં કહી દેજો કેવી મજા આવી. તો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો, મજા આવશે. વિચારે આ બકરાને હોરાઈ દીધું. તો ફાઇનલી દોસ્તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા ખેતરમાં. આમ તમારી નજર જાય ને, ક્યાં નજર જાય તમારી જોઈ લો, ત્યાં લગીને આ વિશુ રાજપૂત હું લઈ દે હિન્નો લાગે. ઉડાડજો ને મારી શું તને ગાંડી ઉડાડી દે એક આવત માં ચપ્પલ છે. બાનું ચંપલ ઉપર ગયો નાખતો નહીં. ટાટુ માં દો આ તો ટાઢું લાગ્યું કાબા. તો મોટું લો બામ જોઈએ બહાર ગરમી થાય ને તમને કપર માં મજા આવે. ફેમિલી બહુ મજા આવે.
પછી તો તમને ખબર હે દોસ્તો, વિશુ ગમે ત્યારે વ્લોગ ઉતારવાનું ભૂલી જાય. પછી તો દોસ્તો એટલું બધું કંઈ ખાસ નહોતું. ઘરે આવીને મેં જેમાં જમી બમીને પછી હું હળવદ ગયો, કારણ કે ડીજે ભાઈનો ફોન આવ્યો હતો. આ બજરંગ દળ કાર્યાલયે ઝંડા વિતરણનું કામ હતું.